વ્યાજખોરો તો હવે માઝા મૂકી રહ્યા છે। લોક દરબારો કરવામાં આવ્યા, ખૂબ મોટી વાતો કરવામાં આવી, પણ વ્યાજખોરના આતંકને હજી સુધી ગુજરાતમાં નથી નાથી શકાયો એનો આ બોલતો પુરાવો છે। આ મકાનની અંદર જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો એ એક યુવાન છે। એ યુવાન માનસિક રીતે દિવ્યાંગ છે। એને 3 મહિના સુધી એક વ્યાજખોરે ઘરમાં પૂરી રાખ્યો હતો અને એ મહિલા વ્યાજખોર છે। આ યુવાનની માતાએ એની પાસેથી વ્યાજે 30,000 રૂપિયા લીધા હતા। બમણું વ્યાજ ચૂકવી એ મૂડીની સાથે પૈસા પાછા આપી દીધા, પણ એમ છતાં પણ હજી એની વ્યાજની લાલસા ખૂટતી નહોતી અને એટલા માટે દીકરાને કિડનેપ કરી લીધો। એક મકાનમાં 3 મહિના સુધી ગોંધી રાખ્યો। આજુબાજુના લોકો એને જમવાનું આપતા હતા, પણ એ મહિલા બુટલેગરને રૂવાડું નહોતું ફરકતું। એને માત્ર ને માત્ર એનું વ્યાજ વાલું હતું। એ વ્યાજ ભરી દીધા પછી પણ એની ભૂખ નહોતી શમતી અને એટલા માટે માનવતાની તમામ હદો એને પાર કરી નાખી। આજુબાજુમાં સુઈ જાઉં છું, આજુબાજુવાળા ખાવાનું ખવડાવે છે મને, અને આ છોકરો તો મારા 3 મહિનાથી પૂરેલો જ છે। 10,000 વ્યાજ આપું છું મહિનાનું, 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું એણે મને। મારા છોકરાને તો પૂરી જ રાખ્યો। મેં તો બહાર જ હતી, હું તો મારી બેનને ઘેર ગઈ હતી ત્યારથી એણે તારું મારેલું છે। હા, મને ચપ્પલ મારી, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે। મને ચપ્પલ મારી હતી। છોકરાને 3 મહિનાથી પૂરી રાખ્યો છે અને એને મમ્મીને પણ ચંપલે જે વ્યાજ પર પૈસા આપનારી વ્યક્તિ છે એ અને એનો છોકરો આવીને મારતા હોય છે। જ્યારે મેં સ્થાનિક જગ્યા પર પહોંચીને જોયું તો હકીકતમાં છોકરાને અંદર પૂરી રાખેલો હતો। 2 ચેનથી 2 તારા મારેલા હતા અને જોયું તો છોકરાની મમ્મી જે છે એ પેલા વાડકી અને પેલા ચાનું બોટલમાં એ લોકોને ચા ને એવું બધું આપતા હતા। તો મેં જોઈને બહુ જ વધારે દુઃખ એટલા માટે થયું કે બેન એક વિધવા છે અને મેક્સિમમ સમજો કે ઘર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। રમીલાબેન બજાણિયા છે હમણાં, અને એમના પતિએ આજે આરોપીઓ છે, આરોપીઓ પાસેથી પહેલાં 70,000 ત્યારબાદ 30,000 એમ 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે 1,40,000 રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે। આ ફરિયાદ બાદ જે આરોપીઓ છે, આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણિયાવાસનું એનું બાનાકત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી। આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત 14 તારીખે 2 દિવસ પહેલાં એમાં તાળું મારી દીધેલું। જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું આરોપીઓએ મારી દીધેલું।